અને રાણી આમ જાય હાલ ઉપાડી હું કામ કરતો હે પાર્સલમાં શું છે ને એ ખબર નથી. અને અત્યારે જેવો પાર્સલ ખોલું છું હું તો ફાઇનલી ગાઈઝ કાયમની જેમ આપણે ફરીથી એક નવો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે ડેલી બ્લોગ નાખીએ છીએ એટલે ડેલી બ્લોગ આપણે કન્ટિન્યુ કરી જ દઈએ છીએ. તમને લોકોને ખબર જ છે. અને વિડીયો તો ઘણા હાલે છે પણ સબસ્ક્રાઈબ ઘણા લોકોએ કર્યું નથી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આપણે ડેલી બ્લોગ આવે ને ડેલી બ્લોગમાં કાંક ને કાંક તો હવાણું હોય જ. અને અત્યારે આપણું આવી ગયું પાર્સલ એટલે પાર્સલ ખોલવા બેઠો તો હું બતાવું તમને. ઘણા દી પહેલાં એક મેં પાર્સલ માંગ્યું હતું એ આગળ બ્લોગ નાખ્યો હતો એ તમે જરૂરથી જોઈ લો જો ન જોયું હોય તો. અને અત્યારે જેવો પાર્સલ ખોલું છું હું અત્યારે 3 ટી શર્ટ આપણે આવી ગયા છે રેડીમેડ જોઈ શકો છો તમે. ઓ નાઈસ. અને જોઈ પહેરીને ટ્રાય મારીએ કેવા લાગે. 3 ટી શર્ટ આવ્યા છે આપણા. બતાવું તમને આ 3 ટી શર્ટ છે. તો આગળ કન્ટિન્યુ આપણે પહેલાં નાહી ધોઈ નાખીએ ને મસ્ત મજાનો પછી નાસ્તો કરી લઈએ ને પછી આપણે આ પહેરીએ. એટલે કન્ટિન્યુ લોગમાં તમે બનાવ્યું. અને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી નાખો ને કોમેન્ટ પણ કરી નાખો. ચાલો જલ્દીથી કન્ટિન્યુ. મસ્ત મજાનું મેં નાહી ધોઈ લીધું છે ને અત્યારે મેં ઘડીક વાર એનો એ શર્ટ જ પહેરી લીધો. અને હવે પહેરું છું આમાંથી જોવું એક આ છે આ ખોલીએ અને જોઈએ આ ટી શર્ટ ટ્રાય મારીએ પછી આ 2 ટી શર્ટ ટ્રાય મારશું. એટલે એવું કંઈક છે. એટલે કન્ટિન્યુ મિત્રો હું પહેલાં ટી શર્ટ ટ્રાય મારું. ચાલો તો ગાઈસ આવું કંઈક ટી શર્ટ છે અને કેવું લાગે એ કોમેન્ટ કરો. હવે બીજું ટ્રાય મારીએ આપણે પાછું અને એ પણ જોઈએ કેવું છે. એટલે ચાલો કન્ટિન્યુ મિત્રો જુઓ. આ પટ્ટી હવે તોડવી નહીં એ તકલીફ છે. કેમ તૂટે ખબર નહીં ગાઈસ. હું પહેલાં તોડી નાખું કારણ કે એક હાથમાં કેમેરો છે ને એક હાથમાં આ છે એટલે એમ તો નહીં તૂટી. એટલે કન્ટિન્યુ. તો ગાઈસ બીજું ટી શર્ટ આ છે પણ મને ગમતું નથી કારણ કે મજા નથી આવતી કારણ કે મેચિંગ નથી થતું આ પેન્ટ આરે. એટલે એની માટે આપણે છે એક ઓર. હવે આ તોડીએ અને આ જોઈએ એટલે કન્ટિન્યુ ગાઈસ. તો ગાઈસ આ બ્લેક કલરનું મસ્ત મજાનું પહેરી લીધું આપણે અને આની યારે મેચિંગ થઈ ગયું આ પેન્ટ આને જો આમાં જ તમને ખબર પડી જાય મેચિંગ થઈ ગયું. અને હવે થોડુંક આપણે વારમાં એડ ડ્રાય કરી નાખીએ એટલે કન્ટિન્યુ. ચાલો તો ગાઈસ મેં મસ્ત મજાનું મશીન કાઢી લીધું તમને બતાવી દઉં. કાઢી લીધું છે. હવે થોડુંક માથામાં મારી દઈએ એટલે મસ્તીના વાળા થઈ જાય કમ્પ્લીટ. ચાલો હું હરકતી મારી દઉં પછી કન્ટિન્યુ કરું. તો હવે ફાઇનલી શું વારો હોય ખબર છે. હવે લગાડવાનું હોય આપણે ક્રીમ હાથે નહીં કારણ કે હાથ ફાટે નહીં એટલે જો આ ક્રીમ હવે એ લગાડી દો પછી આગળ કન્ટિન્યુ પાછું કરું. કન્ટિન્યુ મિત્રો. તો ગાઈઝ આપણે હવે મસ્ત મજાનું લગાડી લઈશ સ્પ્રે કારણ કે એ લગાડવા જોઈએ જ મારે. જો આવો કંઈક છે. નામ ન બતાવાય નામ અહીંયા છે. હાલો ને બતાવી દઉં એમાં હું અંદર જો આવો કંઈક સ્પ્રે હવે એ લગાવી દઉં એટલે મસ્તીની સુગંધ આવે. સમજી જાઓ તમે. કન્ટિન્યુ. તો ગાઈઝ અત્યારે હું બેસી ગયો છું નાસ્તો કરવા અને મારામાં નાસ્તામાં હોય તળેલી ભાખરી અને ચટણી અને જાદુ. બસ મને આટલું જ ભાવે છે નાસ્તામાં. એટલે હું પહેલાં નાસ્તો કરી લઉં અને પછી કન્ટિન્યુ પાછું કરું. એટલે કન્ટિન્યુ લોગમાં તમે બનાવ્યો. ચાલો તો ગાઈસ અત્યારે હું આવી ગયો રાણે પાસે અને રોંઢાના વાગી ગયા છે 5.5 નહીં પણ 5 ફીટ થયા છે. અને જો પરી અને રાણી કેવી છે કોમેન્ટ કરો. અને રાણી ખબર છે કે ખાલી તમને દેખાતું હોય તો કંઈક કોમેન્ટ કરો. અને સામે આવી ગયો કિશન ઠેલા વહેલા લેકે આ તારીને ક્યાં પણ ઠેલી છે બીજું કાંઈ છે નહીં.
અને એમાં છે સામાન શું છે કોમેન્ટ કરો જોગણ કન્ટિન્યુ મિત્રો તો ગાઈઝ રાણી હાલ તો ગાઈઝ પાછા ઘરે આવી ગયા છે ને અત્યારે કિશન જાય છે મોલડી અમે તમને કાલે દેખાડ્યો તો મોલડી સરકાર માવો ખાય છે મસાલો 135 એ મારી હાટો કાઢ્યો ઓ અને આ જો રાણી છે તો કન્ટિન્યુ મિત્રો લોગમાં બનાવ્યો ચાલો ત્યારે આવી ગયા તક્ષુ અને તક્ષુ જેસીબી થી રમે જો એનો જેસીબી મેં લઈ લીધો તો ગાઈ રામ જાય હાલ ઉપાડી લે તોડી નાખ્યો નટો હું કામ કરતા હું હે હું કીધું ત્યાં આગળ હું કીધું કન્ટિન્યુ ગાઈઝ કહી દો પેલા એકવાર કન્ટિન્યુ ગાઈઝ કહેતો લાઈક કરી દો પટી ખાઈ ખાતો તક્ષો ગયો 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 વિયો તા તો ગાઈઝ જેસીબી ગયું ઊંધું તો ગાઈઝ અત્યારે હજી એક પાર્સલ આવી ગયું છે અને આ પાર્સલમાં શું છે ને એ ખબર નથી અને આ મારો ન્યૂ ઠેલો આવી ગયો છે જો આવું કાંક છે એટલે આ પેલા પાર્સલ ખોલીએ આપણે એટલે કન્ટિન્યુ લોગમાં તમે બન્યા રહ્યો ગાઈઝ હું પાર્સલ ખોલું છું ને આ તક્ષુ વારંવાર જોવો તો એને શું છે કોને ખબર અત્યારે ચાકુ લેવાઈ ગયો ને એના પાર્સલમાં જોવું છે કે શું છે એટલે આપણે જોઈ એટલે કન્ટિન્યુ હા એ ચાકુ અને એક જગ્યાએ હું તમને દેખાડ મારો બ્લોગ ક્યાં ચાલુ છે એ બતાવું તમને ઉપર છે તક્ષુ ઘરે ખોલતો નહીં મારો બ્લોગ ક્યાં ચાલુ છે ને જાઓ એ આ કામમાં કોને ખબર દાદા મારો બ્લોગ ચાલુ કરીને જોતા હોય ને પાછળ ઘડીકમાં ક્યાંક વહી જાય એટલે કન્ટિન્યુ આપણે પહેલાં પાર્સલ ખોલીએ જોઈએ ખોલતા ચાલુ રાખજો મારો ફોન આવે ચાલુ હું તો ફાઇનલી ગઈ આજનો બ્લોગ તમે જોયો આખો દી મેં શું કર્યું એટલે એ જ રીતના આજે બ્લોગ બનાવ્યો છે કે આખો દી મેં શું કર્યું અને અત્યારે 9:30 જેવું થઈ ગયું હું બેઠો બ્લોગ એડિટિંગ કરવા એટલે હું બ્લોગ એડિટિંગ કરી નાખું અને હવે પછી સૂઈ જવાનું એટલે ચાલો આ બ્લોગ કેવોક લાગ્યો કોમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો પણ કરી નાખજો મળીએ નવો બ્લોગ સાથે નવા વિડીયો સાથે થેન્ક યુ માય વોચિંગ બાય બાય